અરે રેખાબેન, તમે આ શું કર્યું? બાપ રે બાપ. ખાલી જોતો આ વખતે હિસાબ નથી મળતો. હું શું કરું? ક્યાં ભેગું નથી થતું. એટલે આ વખતે પાણીપુરી કેટલાની ખાધી છે? હું શું તમારા અડધા પગાર જેટલી પાણીપુરી ખાઈ જાઉં છું? વાત કરે છે, મને શી ખબર. હાય હાય, આટલું ધ્યાન રાખજો તોય ક્યાં ગોતો છું. હમણાં છે ને અલી, મારા દેરાણીનો ફોન આવ્યો. મને કે ભાભી, મારા બાજુના ફ્લેટમાં એક શિલ્પાબેન કરીને રહે છે ને, એનું ને તમારું મગજ એક સરખું ચાલે છે. મેં કીધું ક્યાં ના છે? મને કે અમદાવાદના. મેં કીધું બસ તો પછી પૂરું. અમદાવાદ, સુરત અને બરોડા, આ બધા એના મગજ છે ને એક સરખા જ ચાલે. ભગવાને એક જ બીબુ બનાવ્યું હતું અને પછી એ બીબુ બનાવીને તોડી નાખ્યું. મિસાઇલ અને મગજ બે હારે રેસ લગાવો ને તો મગજ વહેલું પહોંચે, મિસાઇલ પછી પહોંચે. એવા મગજ બનાવ્યા છે અમારા. આજે બેંક વાળાનો ફોન હતો સવારે. મને કે બેન, આ મહિને તમે હપ્તો કેમ નથી ભર્યો? મેં કીધું ભાઈ, અમે પૂનમ ભરવા ગયા હતા, એટલે આ મહિને હપ્તો બપ્તો નહીં ભર્યો. એટલે બેંક વાળા આવા જવાબ દેવાય? શું કરવાના કહેવાય? એ શું કરી લેવાનું હતું આપણને? એ કાંઈ કરશે ને તો પૂનમ થી અમાસ અને અમાસ થી પૂનમ આપણે બે મંદિરની બહાર બેહવાનો વારો આવશે. એવું નથી કે મને માણસો નથી ગમતા, મને કોઈ સાથે વાત કરવી નથી ગમતી, એવું નથી. એવું નથી કે મારામાં એટીટ્યુડ છે, હું ઘમંડી છું, ના. પણ મને ઓછું બોલવું ગમે, જલ્દી દઈને વાત કરવી ના ગમે મને. આ રોંગ નંબર હતો તો 1 કલાક તો ખપાવી હતી. ઘડીક ચૂપ ના રહી શકો ને? વિડીયો બગાડ્યો આખો. હરિશ્ચંદ્રનો બીજો અવતાર મારા જ ઘરમાં આવવો તો. હેલો, સાંભળો, હા હું જાઉં છું. હા, ચાલો સરસ. એવું નહીં, એટલે હવે પ્રવચન સાંભળવા જાઉં છું. કોનું? તમને ખબર નથી, પેલા બાબા આયા છે ને, બહુ ફેમસ છે આખા ઇન્ડિયામાં. એમ? મારાથી નામ બોલાયું નથી, પણ એટલે માણસ છેલ્લા 2 વર્ષમાં એટલું બધું પોપ્યુલર થઈ ગયા છે ને. પણ તું સાંભળીને શું એટલે શું મતલબ શું એનો મને સમજાય? કેમ તે ક્યારે કશું કોઈનું સાંભળ્યું છે ખરું? કેમ એમ બોલો છો? તને ભગવાને કાન ખાલી બુટ્ટી લટકાવા જ આપ્યા છે. બહુ સારું. હા, પણ તું મારું સાંભળ ને, તું બહાર જઈને શું પ્રવચન આપડે? શું તમારું સાંભળું? હું તને પ્રેક્ટિકલી વધારે જ્ઞાન આપીશ. બોલ. એમ? તું જે બાબાની વાત કરે છે ને, હા. બાબાને સરકારે Z+ સિક્યુરિટી આપી છે. હા તો Z+ સિક્યુરિટી લીધા પછી બાબા એવું બોલે છે કે જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. બોલ. કોઈ મતલબ કરો? તમે બોલશું યાર. તને હસવું આવી ગયું ને? આવું છે આ બધું. પણ તમને ખબર છે, બાબા એવું સમજાવે છે કે 84 લાખ અવતારમાંથી એકમાત્ર મનુષ્ય અવતાર મળે ત્યારે પછી શું શું કરવાનું એમ. અલા, એ 84 લાખ અવતાર પછી મનુષ્ય અવતાર આખો KYC કરવામાં જ પૂરો થઈ જાય. હા, તને એક વાત કહું. બોલો. આ ભગવાને છે ને સ્ત્રીને બનાવીને એ ખૂબ સારું કર્યું હો, પણ એક વાત ખોટી કરી નાખી. એને જીભ આપી દીધી ભગવાને. જીભ નો આપ્યો હોત ને તો બહુ સારું થાત. જીભ આપીને એ સારું કર્યું. ગરમી બધી જીભથી નીકળી જાય. મગજમાં ભરે ને ન્યુક્લિયર બોમ્બ ની જેમ ફૂટત અને ચીથડા ઉડાડી નાખે તમારે બધાયના. ભગવાન જે કરે ને સારું જ કરે. તારી ગામમાં બહુ આબરૂ હોય ને એ નકામું. કેમ, શું થયું? કાલ શાક લેવા ગઈ ને, પેલો શાક વાળો કે 5ના ઢગલા મરચાના. તો હું એને હજી તો બોલવા જતી હતી કે 5ના 2 ઢગલા. ત્યાં આપડા ઓલા સગા નહીં, આનંદીબેન, એ અહીંયા બાજુમાં આવજો ઉભા હતા. અમારે એને કેમ કેવું 5ના 2 ઢગલા? મેં કીધું એ જાય ને પછી કહું. તો એ જાણે ચિંગમ ચોટાડીને આવ્યા હોય ને, તો મિયા ઉભા રહે. ઓલો શાક વાળો મને ઉતાવળ કરાવે. મન કે બેન, જલ્દી લેવું હોય તો લો, નકર આગળ જાવ. કે તમે 3 જણાની જગ્યા રોકો છો. અમારે 5નો ઢગલો લેવો પડે. બોલો. ઓહો હો હો, તો બહુ નુકસાન થઈ તને. બજેટ બગડી ગયું છે કા? કઈ શું? આ તું સતત આખો દી મોબાઈલ કર, આખી રાત મોબાઈલ કર ને પછી સતત ચાર્જમાં રાખ. આ બેટરી ફાટે હો મોબાઈલની. હું કઈ છું એવું લખેલું છે અહીંયા? ગાંડી સમજો છો મને? મારામાં એટલી બુદ્ધિ છે, હું જ્યારે ચાર્જમાં મૂકું ને મોબાઈલ, ત્યારે બેટરી કાઢીને મૂકું છું. મને બધી ખબર પડે છે, ગાંડી નથી. ઓહો હો હો, તો ખરેખર હાઈલી ઇન્ટેલિજન્ટ છો. કેવું પડે તો છું જ, તમે માનતા નથી. કેમ આજે ચિંતાતુર બેઠા છો? શું થયું? શું થાય?
એક ગ્લાસ પાણી છોકરાઓ જોડે માંગુ છું, એમાં એમને વાંધો આવે છે, મોઢા બગાડે છે. આ મર્યા પછી મને શું જ પાણી પીવડાવવાના હતા? પણ તો તારે ઊભી થઈને પી લેવાની, આપણે ક્યાં દૂર છે પાણી? અત્યારે તો ટાંટિયા હાલે છે ને ત્યાં સુધી ઊભા થઈને પી લઈશું. મને ચિંતા મર્યા પછી નહીં છે, પછી જ મારે તરસ્યું જ મરવાનું ને. ઓહો, મેરા પછી નો અત્યારે વિચારે છે એમ ને? અલી કરકસરની કોઈ સીમા હોય. મારા ઘરનાને તો શું કરવું ને એ જ મને ખબર નથી. મેં કીધું ફર્નિચર કરાવવાનો છે, આખો કબાટ બનાવવાનો છે, મેં મિસ્ત્રીને બોલાવી આવજો. અલી મિસ્ત્રીને બોલાયો. મિસ્ત્રી એમ કીધું કે 2 લાખ જેવા તો બેન થાય કે આમાં ફર્નિચરમાં. તમારું વર્ષ શું કે ખબર છે? એ કે આ 4 પાટિયા લગાડવાના કઈ 2 લાખ હોતા હશે? મેં તો લગાડ દો 4 પાટિયા. ઓલો પ્લમ્બર આવ્યો, પાઇપ તૂટી ગયો તો પ્લમ્બરે એમ કીધું કે 1500-2000 નો ખર્ચો થશે. હવે એ કે બટકું પાઇપ લગાડવાના 1500-2000 હોતા હશે? આખું કામ તમને મફતમાં કરી દે. કરકસર બાયડી કરે, બહારના ના કરે. એ તો આવડું લિસ્ટ આપે. એટલે ઇલેક્ટ્રિશિયનને બોલાયો. અગાસીમાંથી નીચે દોરડું ખેંચવાનું હતું, તો એ કે 2 ફૂટ દોરડું ખેંચ્યું, એમાં એ કે આ આટલા 3-4 હજાર લઈ જાય. મેં 3 ફૂટ 20 ફૂટ થાય અગાસીથી અહીંયા. હિસાબ તો કોઈ લગાડવાનો જ નહીં, બસ કરકસર કર. મને તો એમ થાય છે કે હવે જિંદગીની કરકસર કરી અને મરી જઈએ. કાલે મને પગ દુખતો હતો ને તો હું દવાખાને ગઈ એમને લઈને વળી. તો ડોક્ટરે કીધું કે બેન કે તમારે ની ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે અને ખર્ચો તો મોટો આવશે કે. તો મેં કીધું ઓકે સર, અમે જરાક વિચારી લઈએ. ઘરે આવીને મેં કીધું ને, મને કે હવે કે આટલું ઢાંકણું બદલાવાનું, એમાં કે આટલો 1.5 લાખ ખર્ચો થોડો હોય. તો મેં કીધું જાઓ, ઓલી ડબ્બી છે ને તૂટી ગઈ છે, એને ઢાંકણી લઈ આવો અને ફિટ કરી દો. મેં કીધું મને તમને આવડે છે ને? એ તો મેં જાજો આગ્રહ ના કર્યો, ન કરી તો ઢાંકણું લઈને આવીને ફિટ કરે એવા છે. મેં તો વિચાર કર્યો કે હવે છે ને આ માણસ જોડે છૂટાછેડા લઈ લો. હું વકીલ જોડે ગઈ અને બધી વાત કરી. તો ઓલો વકીલે બિચારો છે ને દયા ખાવા માંડ્યો મારી ઉપર. મન કે બેન તમારું દુઃખ તો જોયું જાય એવું નથી, હું તમને ફી લીધા વગર તમને છૂટાછેડા અપાઈ દઈશ. મેં કેટલો ત્રાસ સહન કર્યો હશે આટલા વર્ષ, વિચાર કર. અલિયા તું શું કરે છે? એક રોટલીમાં 2 વાળ નીકળે છે, માણા શું ખાય? આપણી સગાઈની વાતો તમને યાદ છે? ના, ઈ દુઃખની વાતો હવે યાદ નથી. આપણી સગાઈ થઈ ને ત્યારે મેં તમને પૂછ્યું હતું કે તમને મારામાં શું સૌથી વધારે સારું લાગ્યું? તો તમે એમ કીધું તો તારા કાળા ભમ્મર લાંબા વાળ. એ વાળ છે ને માથામાં હારા લાગે, રોટલીમાં હારા ન લાગે હો. આ પાતળી રોટલીમાંથી આ જાડા ગોદડા જેવા રોટલા ઉપર કેમ આવી ગઈ છો? આ ભઠ્ઠીમાં ઉભા રહીને રોટલોય બનાવો એટલે ખબર પડે. છાના મુના ખાઈ લો જે મળે છે એ, નકર સ્વિગી ને ઝોમેટો ચાલુ કરી દઈશ. દેવી, જમવાનું શું બનાવ્યું છે? ઝડપથી જમવાનું આપો, મને બહુ ભૂખ લાગી છે. શું બનાવ્યું? વઘારેલી ખીચડી. તમે તો કહેતા હતા ને 2 ઓપ્શન છે. તો 2 જ ઓપ્શન છે ને. બીજું શું? ખાવું હોય તો ખાવ, ના ખાવું હોય તો કઈ નહીં. મેં 1 મહિના પહેલા એક રીલ જોઈ હતી. એમાં એવું લખ્યું હતું કે તમે 24 કલાક આવું બોલ્યા રાખો ને તો તમારી સાથે આવું જ થાય. એમાં એમ લખ્યું હતું કે હું ખૂબ નસીબદાર છું, મારી આવક અને સમૃદ્ધિ વધી રહી છે, હું હંમેશા પ્રગતિ કરીશ, મારી સાથે જે પણ થશે ને બધું સારું જ થશે અને યુનિવર્સ આ બધું સાંભળશે અને મારી સાથે એવું જ કરશે. મેં તાર જીજાજીને 1 મહિનાની રજા લેવડાવી. મેં કીધું મારી હારે બેસી જાવ અને આપણે 2 આવું બધું બોલીએ. તો અમે 1 મહિનો બોલ્યા, બોલ. અને આવું કંઈ થયું તો નહીં, પણ શી ખબર એના બોસને કઈ રીતે ખબર પડી ગઈ ને તે 1 મહિના પછી અલી પગાર જ ના આપ્યો. સારું થયું ને. હું તો હજી અંબાણીને ને અદાણીને એને ફોન કરવાની હતી. મેં કીધું આ બધી ઝંઝટ મૂકો અને તમે આ કરવા બેસી જાઓ. તને ફોન કરવાની હતી, સારું થયું ના કર્યો. બીજું તો કઈ નહીં, આ મહિને કરશું શું? બહુ ચિંતા છે. કોનો ફોન હતો? ગીતાબેનનો ફોન હતો અમદાવાદથી. શું કીધું? એ એમ કહેતા હતા કે એને તો અમદાવાદમાં બધે ભૂવા પડી જાય છે, આપણે તો અહીંયા ભૂવા ધૂણે નહીં. વાહ જ્ઞાનેશ્વરી દેવી વાહ! આ વખતે છે ને જ્ઞાનનું નોબેલ પારિતોષિક તમને જ મળવાનું છે. તારું જ્ઞાન અદ્ભુત છે હો. એ રસ્તા ઉપર ખાડા પડે ને એને અમદાવાદમાં ભૂવા કહેવાય. મમ્મી, હા, ફ્રીજમાં પાણીની બોટલ કેમ નથી? તમારામાં જેમ શરમ નથી ને એમ ફ્રીજમાં પાણીની બોટલ નથી. હા, પણ તો તું ભરીને મૂકતી હોય તો
હા, મારો જન્મ તો ફ્રીજમાં પાણીની બોટલ ભરીને મૂકવા માટે જ થયો છે. Dame un grr. ¿Un qué? Un grr. ¿Un qué? ¿Un qué? મારા રોયા ક્યારનો લોહી પી ગયો. તારું માનું ઘર, તારું માનું ઘર, ઘર 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 કર્યા રાખસ. મારું ઘર હોત ને તો ક્યારના તમને રવાના કરી દીધા હોત. ઓહો હો હો, હમણાં તો બહુ ટેસ્ટી રસોઈ બને છે. તારા હાથમાં મોબાઈલ નથી હોતો, શું થયું? હમણાં હું મોબાઈલ નથી કરતી. શું થયું? અરે જે જુઓ એ આપણને સલાહો જ આપતા હોય. આમ કરો ને તેમ કરો ને આમ ના કરો ને, જાણે આપણે બુદ્ધિ વગર ના હોય, બુડથલ હોય, અકલ બઠા હોય. મોબાઈલ કરવાનું જ બંધ કરી દીધું. વાહ, આટલા વર્ષે કોકે તો કઈક તને સાચું કીધું. હું નો કહી કોઈ ક્યાંકથી તો તને જાણવા મળ્યું. આપણે ગુજરાતની બહાર જવાય નહીં હો, ખરેખર. અલી હમણાં અમે બોમ્બે ગયા ને તો બાજુમાં મરાઠી બેન આવીને બેઠા. એ વળી વાતો કરવા માંડ્યા. મને કે કુઠે જાયલા? તો મેં વળી તાર જીજાજી સામો હાથ કરીને મેં કીધું આ તો અમારા ગુજરાતની બહાર છીએ ને અને ઘરે નથી ને એટલે આ હખણા બેઠા છે, નકર તો આ ઝાલ્યા ઝલાય એમ નથી. તાર જીજાજીએ જોશથી માથામાં ટપલી મારીને મને કે છે, એ એમ કે છે કે ક્યાં જાવ છો? મેં કહ્યું, ભાષા તો ધંધે લગાડી દે એવી છે. કલાક એના ત્યાં ઉભી રહી. કોને ત્યાં? પૂજા બેન ત્યાં. કા શું થયું? કાલે મેં એક વાટકો ભરીને અને એમને સેવ મમરા આપ્યા હતા. હા હા તો આજે ચણાની સ્મેલ આવીને તો હું તરત ગઈ. હા, તો તો શું? સાસુમાંથી બેન કે સમજ્યા જ નહીં. તો તે સેવ મમરા ચણા માટે આપ્યા હતા? હાસ તો વળી એવું જ હોય ને. દાળ નો ગળી એમ ને? જો 2 વાગે જો આવ્યા લાગે છે.